હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની। આજે આપણે બનાવી રહ્યા છે વેજીટેબલ ખીચડી, અને મસાલા ખીચડી પણ આપણે કહી શકીએ છીએ। તો સૌપ્રથમ મેં વટાણા લીધા છે, તુવેરના દાણા લીધા છે, લસણ કટ કરી લીધું છે, અને એક મોટું બટેકું લઈ લીધું છે। એને પણ આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। એ પછી એક ડુંગળી લઈ લીધી છે, ડુંગળીને પણ કટ કરી લીધી છે। વેજીટેબલમાં તમે ઘણા બધા વેજીટેબલ નાખી શકો છો, જેમ કે બીન્સ છે, ગાજર છે, ટમેટાં છે, એ બધા તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો, પણ અમારા ઘરમાં આ રીતે જ ખાય છે। ટમેટાં, ગાજર ને એવું બધું ખાતા નથી। એ પછી એક લઈ લીધું છે અને લવિંગ લઈ લીધા છે 3। તો અત્યારે અમે અમારી ક્વોન્ટિટી પ્રમાણે 1.5 કપ જેટલા ચોખા લઈ લીધા છે, અને અડધી વાટકી તુવેરની દાળ છે, અડધો કપ, અને અડધો કપ મગની દાળ છે, મગની મોગર દાળ છે। તો હવે એને સારી રીતે 2-3 પાણીથી આપણે ધોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ધોઈ લીધી છે। તો એક કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એ પછી આપણે રાઈ નાખવાની છે, એ પછી આપણે હિંગ નાખીશું, અને પછી લસણ અને ડુંગળી એડ કરી દઈશું। એને થોડીક વાર આપણે સાંતળીશું, સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે। એ પછી આપણે એડ કરશું અંદર બટેકા એડ કરશું, અને સાથે સાથે થોડુંક એને ચડવા દઈશું। એ પછી થોડુંક ચડી જાય તો સાથે સાથે એની સાથે દાણા પણ એડ કરી લઈશું, તમાલપત્ર એડ કરી લઈશું, અને લવિંગ પણ અંદર જ નાખી દઈશું વઘારમાં, જેથી કરીને એનો ટેસ્ટ સારો આવે। એ સાથે આપણે મસાલા એડ કરશું, જેમ કે હળદર છે, મરચું છે, અને ધાણા જીરું છે। જો તમારે વધારે સ્પાઇસી કરવું હોય તો આની અંદર તમે લાલ મરચું પણ એડ કરી શકો છો, લીલા મરચાં પણ એડ કરી શકો છો। મેં નાના બાળકો માટે બનાવી છે, એટલે બહુ સ્પાઇસી નથી કરી, અને તમારે નાખવું હોય તો તજ પણ નાખી શકો છો, મરી પણ અંદર એડ કરી શકો છો। તો ત્યાર પછી મેં પાણી એડ કર્યું છે। 2 કપ જેટલી ખીચડી હતી, એટલે 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે, જેથી કરીને બહુ ઢીલી પણ ના થાય અને બહુ કડક પણ ના થાય। તો હવે ખીચડી થાય ત્યાં સુધી આપણે ખીચડી સાથે ખાવા માટે મસાલા છાશ બનાવી રહ્યા છે। તો 1 ગ્લાસમાં મેં છાશ લઈ લીધી છે, થોડુંક મીઠું એડ કર્યું છે, થોડુંક સંચર, અને થોડુંક જીરાનો મસાલો છે। તો એને હવે આપણે સારી રીતે મસાલા મિક્સ કરી દઈશું। એ પછી આપણે થોડા અંદર ધાણા એડ કરવાના છે, તો એકદમ મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો ખીચડી રેડી થઈ ગઈ છે। તો હવે જોઈ લો, છૂટી થઈ છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે હવે સર્વ કરવા માટે ખીચડી અને છાશ। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ